મેઘાની રીએન્ટ્રી જોવા મળી, પરંતુ તાપી કાકરાપાર ડેમ જે છે તે ઓવરફ્લો થયો છે। જિલ્લાના 30 થી વધુ ગામોને એલર્ટ કરાયા છે। કીમ નદી કાંઠાના 30 થી વધુ ગામોને એલર્ટ કરાયા છે। મેઘાએ જે પ્રમાણે રીએન્ટ્રી કરી છે અને અનરાધાર વરસાદ મેઘાની રીએન્ટ્રી જોવા મળી થયો છે। જિલ્લાના 30 થી વધુ કીમ નદી કાંઠાના 30 થી વધુ ગામોને એલર્ટ કરાયા છે। મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાતની નદીઓ પણ ગાંડીતૂર બની છે। દક્ષિણ ગુજરાતમાં 37.82% વરસાદ થયો। તાપી નદી પરનો કાકરાપાર ડેમ ભયજનક સપાટી પર પહોંચી ગયો છે। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી। વરસાદના કારણે કપરાડાના આજુબાજુના ગામો સંપર્ક વિહોણા બન્યા છે। જ્યારે 33 જિલ્લામાં ધાનેરા જૂનાગઢમાં 7.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ઉપરવાસમાં ભારે વરસાદથી કીમ નદી પણ ગાંડીતૂર બની છે। કીમ નદી 11.20 મીટરની ભયજનક સપાટી પર પહોંચી ગઈ છે। વધુ માહિતી મેળવી સંવાદદાતા ઇન્દ્રમલ શાહ પાસેથી। ઇન્દ્રમલ, જણાવો શું વધુ વિગત મળી રહી છે? અંકિત, ચોક્કસથી જણાવી દઉં, છેલ્લા 24 કલાકથી ઉપરવાસમાં વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે જે કીમ નદીમાં પાણીની આવક થઈ છે, જેને પગલે કીમ નદી જે એનું વોર્નિંગ લેવલ છે 11.20 મીટર, કીમ નદી બંને કાંઠે વહી રહી છે અને હાલ એના વોર્નિંગ લેવલથી ઉપર વહી રહી છે। કીમ નદીમાં ભારે પાણીની આવકને કારણે કીમ નદીની આસપાસ આવેલા આશરે 30 જેટલા ગામને તંત્રએ એલર્ટ કરી દીધા છે અને એલર્ટ રહેવાની સૂચના આપી છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા બદલ ઇન્દ્રમલ।